તમને ના પાડી હતી ને તોય રાયડો કરવા ગયા. અરે પણ પૈસા વસૂલ કરવા હોય તો જાવું તો પડે ને. આ તો બહુ હવા ન કરાય કે હું જ પેલો જાઉં હું જ પેલો જાઉં. ઓલા ભાઈ બિચારા કહે છે કે આમ નહીં આમ જવાનું છે તોય ના હું તો આમ જ જઈશ આમ જ જઈશ. એવા તો હું તમને બહુ ભડભડિયા વધી ગયા. પણ મજા કેવી આવી? હા બહુ મજા આવી. મજા જ આવે છે ને, દેખાતું નથી તમને? પણ મને બીક નહોતી લાગતી તો હું ગમે એમ રાઈડ કરું. તો હવે બીક નહીં રાખવાની. હવે દુખાતું હોય ને તો દુખવા દેવાનું. હવે નથી બનવું બહુ પાવર નથી કરવો ખોટો. અરે હું વાત કરે છો? આમ તો તું એમ કેતી હતી કે બધી રાઈડ કરવાની કાંઈ ન થાય. આ શું થયું? હા તો પણ ઈ જ કહું છું કે ઓલા ભાઈએ કીધું તું કે આમ જવાનું તોય તે તમારે આમ જ જાવ તો ખબર નહીં કેમ આમ જ જાવ તો ઊંધા તો હાલું છે. ઊંધા જ છો તમે. અમે તો આવ્યા જ હતા, અમને તો કાંઈ ન થયું કેમ કે અમે એ ભાઈ કીધું ને એમ કર્યું. હા તમે તો બહુ મજા ના ને. અને અમે જ તે ઊંધા છીએ. અમે તો લગ્ન કર્યા એ જ ઊંધું કામ કર્યું છે. બીજી બધી વાત છે ને વચ્ચે ન લાવો. તમારા માથાનું કરો અત્યારે. બહુ દુખે છે. ના પાડી તોય કૂદકા મારતા હતા ને. લ્યો આ તો બધું મેં હોસ્પિટલમાં કરાવ્યું. આમાં ત્યાં હું સેવા કરી? હવે સેવા તો મારે જ કરવાની ને છેલ્લે. એ તો બધું તે કીધું તું કે હું કરું એમ. હમણાં તો એમ કહેતા હતા કે માથું દબાવી દે. હવે તું પાછી પાણીમાં આવી એમ. હવે પણ તો એમની વોટર પાર્કમાં શું લેવા જાય માણસ? ત્યાં હું ખાલી અમતા બધાને જોવા જાય? એ બધું જવા દો. અને પાછું કાલે પાણીમાં કૂદકા મારતા હતા ને જલપરી બની બનીને ફરતા હતા. પણ આપડા તો પૈસા વસૂલ થઈ ગયા હો. અને જમવાનો ટાઈમ થયો ને એટલે 1 કલાક મસ્ત એકદમ આરામથી ધરાઈને જમી લીધું. નાવાનું હોય પણ નાવાની કઈક લિમિટ હોય. 4-5 કલાક પાણીમાં ન પડ્યું રેવાય. અરે પણ હવે આવું બધું નાનું મોટું તો થાય. જો ભાઈ ક્યાંક ફરવા ગયા હોય, કોઈક જગ્યાએ બહાર ક્યાંક ગયા હોય તો આવું તો થાય એમ. હું વસૂલ કર્યું? આ તમે હાથ ભાંગ્યા, માથું ભાંગ્યું ને બધા દવાખાને ગયા ને ત્યાં પૈસા નો ખર્ચા કર્યા અને દવાઓ આપી એના ખર્ચો અલગ બધો. એ બધું ક્યાંય ગયું? અને હજી તમને ખાવાની પડી છે. હવે ભાઈ મારથી ભૂલ થઈ ગઈ કે આમ પેલા પગ આમ કરવાના હતા, એની બદલે મેં પેલા આમ હાથ આમ કરી નાખ્યા. પણ આ બધું તમારી સાથે જ કેમ થાય છે? અમે આવીએ છીએ, અમને તો કાંઈ નથી થતું. ઈ તો સારું છે કે તારો ભાઈ હતો, ઓલો મારો સાળો હતો, નહીતર તો 2 ગલોટિયા ખાઈ ગયો હતો. હા ઈ મેં જોયું તું. આમ હીરો બનવા ગયા તા ચશ્મા પહેરીને, પછી તો એવા ગલોટિયું ખાઈ ગયા કે ચશ્મા આમ ને તમે આમ, અને પાછા ચશ્મા નાકે વાગી ગયા. ઈ તો અલગ જ છે. આખી જિંદગી તમે આ જ કર્યું છે ને. ના આમ જવાનું હોય તો ના હું તો આમ જ જઈશ, બસ એમાં રહી ગયા. એમાં હું દાંત કાઢું ને? હે હું દાંત કાઢવાનું? મને દુખે છે. તું હું દાંત કાઢે છો? હા તો પણ તમે પડ્યા હતા ઊંધા માથે તો હસવું તો આવે ને. હમણાં તું મારી જગ્યા હોત ને અને તને વાગ્યું હોય ને હું તારી જગ્યાએ દાંત કાઢતો હોત ને તો તને ખબર પડે. તને તો બાંધવા મંડે હમણાં. હા તો તમે આવા કામ કરો તો અમે હસીએ નહીં. અમે પડીએ ને તો તમારી જેમ તો ન જ પડીએ. અને ઓલું બાઈનું ટોળું હતું ત્યાં વચ્ચે જઈને તમે શું કરતા હતા? અરે પણ બધું પબ્લિક ને ભેગું હોય તો મારે ક્યાં જવાનું? તું અત્યારે અહીંયા દવા હાટું આવી છો કે વાતો કરવા આવી છો? મને એમ હતું કે જાણે આપડી થોડીક સેવા કરશે, કઈક દવા બવા લાવશે, કઈક લગાડી દે, હમણાં મટી જાય. આ તો આવી બધી વાતો ઉપાડી. બેઠા રહ્યો ને છાના માના. તમારી બધી વાતો મૂકો ને. તમને જે ના પાડી ને તમે પેલા કરો એમ છો. તને બધી વાતે તકલીફ છે. બોલો એક કામ કર, ઈ વોટર પાર્ક નું કામ છે ને હવે તું સંભાળી લે. હું કામ ને હાથમાં લઉં? તમે જ લઈ લો ને. ત્યાં તમે ધક્કા મારતા હતા બધાને તો તમે કરો ને એ બધું. તમે ત્યાં એવા જ લાગતા હતા. કેવો લાગતો તો હું? ના હવે તો તું કે મને કેવો લાગતો હતો? ત્યાં બધું સંભાળતા ન હોય એવા જ લાગતા હતા. બહુ દુખે છે. બે બાજુ હાથય દુખે, માથું દુખે છે. એક તો તું કાંઈ કરતી નથી ને પાછી ઉપરથી એમ કે ખોટું હું નાટક કરું છું. એમ દુખતું હોય તો દુખે જ ને. માણસને કે તો ખરી ને. ખોટી રાડું નાખો માને. આ તું તારા હાથે કેમ પગ દબાવવા માંડી છો? ઈ તો મને થોડુંક વાગી ગયું હતું ને એટલા માટે. કાલે એક બેન આવ્યા ને રાઈડમાં તો મને ધક્કો મારી દીધો તો મને વાગી ગયો એટલે. આખા ગામને સલાહ દે છો બેઠી બેઠી યાર. પોતે પાછી જાણે લાડુઓ લઈને આવી છે. કાંઈ લાડુઓ લઈને નથી આવ્યા અમે. અને છે ને એમને નથી વાગ્યું. હું તમારા જેવા ખતરા કરીને તો નથી વાગ્યું. તો ઓલા બેન પાછળથી આવ્યા ને ધક્કો વાગી ગયો ને એટલે હું પડીને વાગ્યું મને. જાઓ કામ કરો જાઓ. બહુ સલાહ આપી દીધી. ખોટે માથા દુખાવો વધારે છે. હાલો. તમારે જેવું તો નથી થયું. બેઠી રહ્યો ખોટા મગજ નો ખાઓ.